આ બેન માંગી પડી ઢગલા એ ઢગા અહીંયા હવ કરે આ ડેરી વાળા કેટલું ખીજાતા દૂધ ઓછો આવે આવડ્યા પડી ને માંગી હા કેમ ધ્યાન ન દીધું ઈ તો ડોક્ટર લાવ્યા તો હાર થઈ ગઈ કે ખારું હાલ હવે ઓલા વાડી કેટલા મજૂરની જરૂર છે બેટા મજૂરની તો જરૂર છે તો કયો કેટલા કહું પણ એમાં એવું છે કેટલા મજૂર જોહે આપણે ઓલી બાજરી ગાળી જોહે ને તો હાથ દો સોહાત જોહે આ તો કેદ ખરી દાડિયા સોટશે સોહાત તાર ડોહા થાય નહીં પણ જાતો ખરી આંટો મારતો બેટા અને જો ઓછા હોય ને ઓલું લહણ હા એ લહણનું કંઈક કરો નકર લહણ લોદ રાસ મારે લહણ રહે જમીનમાં તો એ કામ કરી ઓછા દાડિયા થાય ને એકાદું બે તો લહણમાં બે હાથ છે નકર બાજરી ગળાઈ નાખશે બાજરી બધી બટા થુંબડે પડી ગઈ હરી જાહે સારું ડોહાન ક્યાંય કાંઈ ધ્યાન દેવું છે નહીં હારું આમ જાજો હો બેટા એ હા એ હારું લેવું થોડું પાસે નાખી દો બીજી પાસે પેલા હા લે ઢગો આવ્યા લાગે હા આ પણ આ ડબલું તો એક જ મેં ખેલા હું હે હા આમ તો અત્યારમાં હું દાંતણ નો ડોયો મોઢામાં નાખીને આવ્યો હું તો દાડીએ કેવા આવ્યો ક્યાં વાડીએ તો મારે દાડી દાવન છે એમની તું આય ને તો મારે બે કોઈ ન કેવું એમ પણ મારે તો બે ઠેકાણે જવાનું છે ઓલા પીરા બાબા ને ઓલા બધે જવાનું છે તે તું નહીં તો મારે કેમ મેં ના પાડેલ છે આ જવાન તે હાટો આ ટિફિન અપડેટ કરું કો કાય કા ની તું આય ને તો હું બે કોઈ ન કહું મારે દાડીને દાડી જરૂર નથી પણ હું તને શું કહું ટકા કોણ ઓલ જવાનું છે ભગવાન દાદા ને ઓલે હે તો આવી હો હા પણ ઓલા માં ની ખીજાય મને માનો કે આપણે તો કામનું વાડીનું કામ કરવાનું ને અરે હું કામ કરવાનું છે લહણ કહેવાનું છે ઠેક તો કાલે આવીશ હો ને ચોક્કસ આવીશ અને બાજરી પાવાની છે બાજરી પારવાની છે હા બે ત્રણ દી આવશે તારે હે બીજા દાડિયા કર્યા ના ના તો બીજા દાડિયા ન કરતો ન કરું હું તમ તારે 2-3 દી આવીશ હા 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 આવી ને આવીશ ચોક્કસ આવીશ હું જાઉં હા જા ટકા ફળે એમ પાછો થૂકતો નહીં અને આ ડબલું અવલ પર લઈ જાઓ એ સારું હા એ પછી સવારે વહેલા હર ભાઈ આવજે હો એ હા હા ઢગા ઈ દાડી તો કીધું પણ હવે ક્યાં જવાનું છે શું ખબર બાજરી પારવાનું કહેતા હા પણ હવે જે કામ હોય મારે કામ જ કરવું જ દાડી જવું આવી કે આવી હા હે આવી જ થયું ને એક જ આવી ને એક જ તે આવી તો એક તો કીધું એક આવી એમ કરે બાજરીમાં કાઢ લેવા મેં બાજરી હા બાજરી પારવાની છે એમની તું કહેતા હોય ને ત્યાં લહણ કાઢવાનું છે લહાણ હવે અત્યારે શું કાઢું હવે એક બાજરી પાટા જ છે પેલા સારું હાલો હું બાજરી પારવા માંડું મારે કામ જ કરવું ને ગમે હા દાડિયું એમ છે હો ભાઈ ભગવાન દાદાની વાડીએ જ છે પશુ સાવા દે તો પાસે મને જગાવ હા આ ઓલો વાંદરા જેવું કોણ છે ઈ ક્યાં આમ જો ને ઓલ પર બેઠો હવે તો કતિકો લાગે ઈ કારું નો આયા હમું જોવે આમ જોતો આમ જો જોવે કે નહીં હવે હું જાઉં દાદા એને કે નકર મારે પાછી બાદન થઈ જાહે એ હાથી ટકરા આયા હું કરા આયા હું કરા અહીંયા બેઠો તો આયા હું લાવ બેઠો તો બેહું નહીં હાલ નીકળ હાલ હાથ આયા ટોકા કાઢે લે આ દાડિયા કામ કરતા ના હું દાદા ડેટું જ્યાં વળે ડોકા લડી જોતા હોય મારો બેટો મને મરી ગયો છે હવે તારું જો તું ખબર પડી દઉં જો તું ઢગલો ગયો ને અહીંયા જો ટિફિન લાવ્યો નહીં ક્યારે આવશે બસ આ ખડ બધું લેતી રહી ઓ બેટા તો આ છે ને
આ મોટા મોટા ઝાડ હોય કે રાવા ન દેતી જોઈ જોઈને લેતી જઈએ હો. અરે દાદા બધું લાગે છે લઈ લઉં. બા ખડ રહેવું ન હોય નકર પછી હવે બાજરી મોટી થઈ જાય ને તો પછી આમાં કઈ ગળાય નહીં. પછી નો ગળાય. એટલે ખડ બધું લઈ લે હો. લે ભગવાન દાદા અહીંયા શું કરે? લે અમારી તો વાડીએ આવ્યા. કામાં લે તમે વાડીએ કેમ આવ્યા? કા કેમ વાડીએ નહીં આવવાનું? આવવાનું ને પણ શું કરવા આવ્યા? વોશિંગ્ટન એમ ધનેડા મારું મરી ગયા આ તો ના ઘઉં જોશો ઘઉં હોય તો ગમત હોય ને કાંઈ મોતીડા ના પોરતી શું છે બોલ? કાંઈ છે નહીં વાડીએ ગયો તો પણ દાડીઓ બાકી મસ્ત છે. અમારી વાડી ગયો? હા તમારી વાડી જ તે એટલે તો દાડીઓ બહુ સારું છે. કોણ છે? ઓલી ગગલી છે એમાં ગગલી છે. હા બીજું તો ઠીક પણ મારા દાદા ન્યા શું છે? ન્યા છે ડોહો? હા ન્યા બેઠા. મેં ગગલા ના પાડી કે ગમે એ દાડી થાય ન થાય પણ ગગલી ન ક્યાં તો ભારે કરી હવે એટલે ન્યા બેઠા. જાઓ વાડીએ આટો મારો. શું કરવા ડોહાનું હવે એટલે હું આટો મારું તો ખબર પડે ને મને. આ કણી રો ના ધરોડીને બધું લઈ લેવાનું. એક બાજરી જ રવા દેવાનું બાકી બધું લઈ લેવાનું છે. હા બધું ખડપટ નાખી. વાંધો નહીં તમ તાર બધું લઈ લે. એ હા હા હારું હો. ક્યાં જા? હું ટિફિન લેવા જા હમણાં. કોનું ટિફિન લેવા જા? ગગલીનું. પણ એમ નહીં તને ગગલી સિવાય કોઈ દાડિયું ના સેડ્યું બેટા? પણ બીજું કોઈ હતું જ નહીં. આ ઘણા ગામમાં બધા આટો મારે પણ ગગલી હતી ઘેરે. એકવાર મારે આ ગગલી હાટો થઈને વાડીએ આવવું પડે. તને ગગલી સિવાય મારા દીકરા કાંઈ જડ્યું જ નહીં. પણ એ કે હું આવું તો પછી શું કરવું? હા જા તું જા હું આગળ આવું જા. પણ તમે ક્યાં પાડો? હું વાડીએ જાઉં. ના વાડીએ ના જાઉં. ના ના હાલ હાલો મને ટિફિન ભરજો. એ ટિફિન ના છે જા ઓલા પટામાં લઈ લેશે. મરી ગયો એકવાર આ ડોહો લોહી પી ગયો ને. આ મારી શું છે? ના ના જાઉં મારે હાલો. આમ તો ના દાદ આપણ. લે આ મારે ટિફિન ભરજો. ભલે જા. હા. હાય શું કરો? એટલે કેમ તું અહીં કેમ આવી? પણ તમે શું કરો એ પેલા કયો મને. આ દાડિયા પાર છે તો હું કોળિયું બહાર કાઢું છું. પેલા તડકો પણ એ દાડિયું ન કરી નાખે. પછી આ કોળિયું કે આ હુકાઈ દે તો પછી ખરી લે બૈયારો તો ભેગું કરી લો. તમે કોળિયું કાઢો મને ખબર છે. લે આ લે આવો માં. હા આવ્યા બોલાવે આવ્યા વગર બોલાવે આવ્યા ને. કેમ નો હાલ લાગ્યું? ના ના મર પારવા મર એનો બેસરી શું વાંક છે? મળી ગયો મારો તો રૂપિયો ખોટ. હાલો ઘરે હાલો તો ઈ કોળીઓ ના કાઢવી. હાલો એ કાઢ નાખશે કોળી. હાલો હાલો મોઢા કરતા આ મોટી પકડો ને ઉપર આ પકડો. હાલો કોળીઓ કાઢે. હું પાડ્યો તારે કોઈ દે પાણીનું ના પૂછ્યું. હાલ આને હું મગજમાં સડી ગયું આ એમ. હું મગજમાં સડી ગયો. હું હાલો ઘરે હાલો. તું એટલી બધી આફળી ફાફળી થાતી કેમ તું આ ઈ ઘરે હાલો હું કહું હાલો. આને તો હવે ભારે કરી હો. કોળિયું કાઢું મને પાણીનો પૈસા પદ્ધતિ નક્કી હોય એટલો તડકો છે તોય. લે આ લે આ લે યો. આ તો કામ કરવું ને કામ કરે એ નહીં ને કરવા દેવું. હું કોળિયું કાઢતો એમાં તને હું વાંધો પડ્યો? મને કાંઈ વાંધો ના. હાલો ઘરે હાલો. હું વાંધો બેહો. હા બેઠા લે આ સાના ખોડે આવી સોબારાય નો આઘા મેકે. આયા ભ્યાહું ને નીરવાનું હતું બધું કામ હતું અને વાડિયા દાડિયાનો ઓલા ઢગલાને મેં કીધું ઈ બધી ફર કરતો તો તમારે હું ત્યાં જવાની જરૂર હતી. અને ઢગલો ક્યાં ગયો? ઢગલાનો વારો જ છે. કોઈ દાડિયું નહીં મળતું હોય બીજું. એમ નહીં પણ તારા મગજમાં હું સડી ગયું એમ મારું કહેવાનું. મગજમાં સડે જ ને. નો સડે. તું કેવા હું માગે ઈ કે મને લે. સમજી જવાય એટલી ઉંમરે સમજાય હવે ક્યાં હાફુડી ફાફુડી ખરા તડકાની કેમ આવી છે. હું તને ઈ જ કહું તું આ તડકાની અહીંયા ગુડાની કેમ કોઈ જે આમથી ગુડાતી ના કેલી ગુડાય મને બોલો હવે નથી આવું. ના તું ક્યાં ચોખવટ કરે હાલાત કાંઈ નથી આવું. મારે કાંઈ કહેવું જ ન હવે. કાંઈ કેવું રાંધવાની ના હાથતો. આ તો રાંધવાનો ખાવ. કોળિયું કાઢ્યા કરો જા. હે ભગવાન આ બાઈડન કોણ સમજાવે હવે? પછી કે બાયું બાંગુ નાખે બાંગુ નો નાખે તો શું કરે? આજ રાંધવાની જ ન. એટલે આને તો ભારે કરી હો. હવે શું કરવું મારે આનું? હું છું દાદા.
એટલે આ ડોહીઓને કીધું કે સોટી એક ધારી શું મળે હું મારી છે અને તું છે ને બાપા આજ પછી છે ને તું ગગલીને દાડીઓ ન કે મારી વાડી ભલે હુકાઈ જાય દાડીએ કેવા ત્યાં મેકલો તો પણ ગગલીને ક્યાં તને મેકલો તો તને ગગલી છે દેખાતી જ ના એમ નથી મેં આટો માર્યો ને દાદા કોઈ હતું નહીં તે મેં ગગલીને ઘેરે જતો એ રાંધતી હતી કે મારે દાડીએ જાઉં તો હું દાડીએ ક્યાં વાત આવ્યો ઈ ખોટી છે એને કોઈ લઈ ન જાતું હે ઈ આપણી વાડીની જ વાટ જોવે મને શું ખબર હે દાદા યામ ની યાને હું લેવા મારા તારા ડોહાને પણ જા યામ. તું બેન નીરજા ક્યાં નીરુ મેં નીરુ આઈ પ્રિય બજા તો બજા પાયા હે બજા પાયા બોલ જમણ મારે દાદા આવે તાર થાય દાદા ગગલાઈ જેવી તો લોહી પીતો મારી જિંદગી આમનામ કાઢી શું કરું છે ગગલી દાડી આવેલી છે તી તું ખા એમ ને તીતે સમજી જવાય ગગલી સિવાય કોઈ ગગલી વાહે કોળિયું હું જે કાઢ્યું ના ના મેં પાણી પહેલા મેં પાણી કાઢી ઓલી કોળિયું ઢગલા થઈ ગયા હાથી નો ચાલતા કેમ કોળિયું કાઢવાનું આવે બાકી તું પારવા મને હાલ તો હું કોળ્યું કાઢું હાલ. હું છે ને પારું હવે પારું નહીં લે આ તો કાઈ કામ કરવું ને કામ કરવા દેવું ને કોઈ કામ સવારમાં છે કરવા ને બેની બદલાના 10 દાડિયા મેઘજે બાકી ગગલી મારી વાડીમાં નહીં મને હું દાદાને ઈ ચોરી દાદા નહીં તને કહું હવે બંધ થા સાની મને બે હવે સાનું મનો ની બે હાજરી કહેતે લે ગગલી સિવાય દાડિયા ને ગગલી નામ પડ્યું તા કેવું લાસન લાગ્યું ફટાકો લાગ્યો તું દાંત હું કાઢે હોકા તું દાડિયા કેવા જો ઈ ગગલી આવી એમાં આ તારે આ બધી ગફાતા છે એમાં તે હારું હારું હા ખાવ દાદા દીકરો મંગળ દઉં આવો મખણભાઈ આવો શું આ દેકારો થાય આ દેકારો તો થાય આ ભગવાન ડોહાની વાડીએ દેકારો થાય જાવું છે અહીંયા એલા એના સા પીધા વગર ના આવ્યા ને ના આવે હું જવું ના અહીંયા તો કાયમનો ગોહ આવે તો આપણે અહીંયા કરવું હું પણ જાવું જરૂરી છે તમારા મોટા ભાઈ થાય એટલે તમારા વડીલ છે એટલે જાવું પડે તમારે હા તો હાલ 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 જઈએ હાલ તો હા, એમ. એક બે બોલી બાય છે ને ઈ એને કકડાટ આગળ રાખે કાંઈ ખાવા તો દેતી નથી કેમે હું ભગવાનભાઈ આ ભાઈ મંગા બે આ મારો ભાભી આમ બેઠા આ તમે આમ બેઠા અને આ હે ભાભી આ શું છે બધું આ પૂછો તમારા ભાઈ બે હા મંગા ભાઈ બે પૂછો તમારા ભાઈ ને હું છે ભાભી હું બે હું પણ આ છે હું ઈ તો કહો બે હો આવો માખણભાઈ ગુડા એ ભાભી તારો સ્વભાવ તો આવો ન હોય રો બે હોય એમ કહો ભાઈ કેમ હું કહેવાય? હાસી કહું ને હાસું કહું તો ફટાકા લાગે બધાને ફટાકા લાગે બધાને એ ભાભી મારા ભાઈ ને એ તને હું એટલું બધું તને અણગમાવી જો હાસું કહેવાતું ના મંગા ભાઈ અરે મારા વાલા હે ભાભી આ હા. મારો ભાઈ કેવી ઉંમરે છો હવે તું એને આમ કે તો મારે શું સમજવામાં પણ કાંઈ તમારા ભાઈ ને કહેવાતું ન કાંઈ ન કહેવાય ફરી એમ ન કહેવાય હે ભાઈ ભગવાનભાઈ આ હું મારા ભાભી કે હું આ હું સાંભળું આ મંગા છે ને આ નૈત નવા ઘોડા ઊભા કરે પણ આ ડખો હેનો છે દેખો તને વાત કરું ભાઈ મખણ મંગા ભાઈ ગગલી દાડીએ નહોતી હા હું એને પેલા મેં કીધું આ બધું ખડ છે ને બાજરી માં બટા બધું મોટું મોટું ખડ લેતી દે નાનું મોટું બધું પછી બાજરી મોટી થઈ ને પછી એમાં કઈ ખડ દેખાય નહીં હા એ પારથી જાય ને કોળિયું પડી હું કોળિયું ભેજ્યું કરતો તા આ આવી હા હા હે ભાભી એની વાહ તમે કોળિયું હું લો કાઢો એમ નહીં મંગા ભાઈ હું વાડીએ જાઉં તમારા ભાઈ ગમતી વાત નહીં કેવું દાડિયું હોય કોણ હોય એમને મારી વાડીએ ન જાવું મંગા ભાઈ હા જાવું જોઈએ હો ભાભી તો તમારા ભાઈ ને ઈ ગમે નહીં ભાભી હવે આ સમાધાન કરી નાખાય અને આવો કકડાટ ન સારો લાગે ઉપર ઘરમાં ઉપર મંગા ભાઈ હું તને એમ કહું હું? તને વાડી આવવાનું કોને કીધું મને છે ને કતી કાંઈ કીધું હું ઓલી વાડી હતી હા ને આવી કે માં શું કરો તો હું કહું જો ને બટા ઘઉં ને એવું શું પાક કેવા પડ્યા તો મને કે વાડી આંટો મારો હું કહું વાડીએ તો દાડિયા છે ને તા કે તમે વાડી આંટો મારો 2-3 વાર કીધું તો હું કહું સારું વાડીએ હું છે મેં બોલ હું કહું ઉભો રે કતિકા તા કે હમા હું કહું કાંઈ એમ કેમ 2-3 વાર તા કે મારા દાદા કે ઓલી દાડિયું છે એની કોળિયું એને પછી મારથી ન રહેવાનું માખણભાઈ હવે તમે કયો કતિકાના લખન કેવા છે હાંધા કરવાના એક નંબર હાંધા હર્યો છે ઈ પૂછ અને તું માખણભાઈ ને પૂછ તું હવે એ હાંધા હર્યો છે તમને હાંધા કર્યા એને તમે એનું સાચું માની ગયા પણ મને તો એમ લાગે કે હાસું અને હાસું તો તું ગઈ ક્યાં
પણ હું કોળિયું કાઢતો કે બીજું કાંઈ કરતો એક કામ કરો, તમે છે ને કોળિયો કાઢતા બધી વાત હાચી, ઓલા ઢગાને બોલાવો, ઢગો બોલાવી આવો કીર્તિકાન. હાથ કરો ઢગા, આમ તો બેહું નિર્વા. મગનભાઈ હાથ કરતો ઢગલાને કઈ ગયો ઢગલો? લે ઢગા, એ ઢગા અહીંયા બોલાવે યાર. હું છું દાદા આને હું મળી હું છું તું કીર્તિકાન બોલાય બધા. કતી કાને હા ઈ આ જો કે છે, પૂછ્યા ને હું છું હું છું. હું છો મખણભાઈ જાને ભાઈ બોલાય અને આ શંકાનું સમાધાન થઈ જાય ને એક જાતનું. હેની શંકા ઈ આ માને શંકા છે, તું જાને ભાઈ. હે મળી હા એટલે તું દોડો થતો જાને જલ્દી બોલાય આવી ને બા, જાને. પણ હું કોઈ કારણ ધૂંધવાય એમ તે મંગાભાઈ એને છે ને એને પાડા પડીનું બહુ પાછું હા હારો ઊંધી જ વાત કરે તો કાંઈ. હા ઈ છે ને જે હોય ઈ, ઢગાને કાંઈ ન કહેતા. દાદા આ કતી કોયો શું કામ હતું ભગવાન દાદા? ડોહીને હું કીધું તે શું કીધું? હું એને ચડાવીને મેકલી તે મેં કાંઈ ચડાવીને ના મોકલ્યા. ત્યાં જ હા મને- તને કર્યા તો મને ઘડીક દાડિયા પાસે બેહવા દીધો હોત તો લે જો હા ભાઈ હવે તું તારા કાને સાંભળ ને આખે જો એટલે તને ક્યાં નો બેહવા દીધો? ઓલા પણ દાડિયો પડતો જ ના કોયા નો બેહવા દીધો? આ ઢગાઈએ હે જા તે નો જ બેહવા દઉં ને આમ 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 જોતો હો તો અમાર દાડિયું કામ ખોટું ન થાય. લે ભાભી કર જો આવું છે બધું. આ એ તને કહું કોણ લખણ ખોટું છે એમાં ઈ વાત હાચી હો. ના ના માં ડોહો ના લખણ ખોટો હો. હા. હવે મન શંકાનું હા સમાધાન ભાભી તો અહીંયા. તમારું સમાધાન કરાવી નાખાય. જીકો જીકો મારો મારો યાને જ આ બધા તારા રેમના ઘોડા ઊભા કરેલા છે ઈ વાત તમારે હાચી હો. તું જરીક આંખું કાઢીને જોતી હો તો આટલી ઉંમરે તું મને હું તું આ હેઠું દોરાવાનું કરા ભાભી ભાભી આ તમે ખોટા વ્યાયામ કરો ને આવા ઈ આંખે જોયું હોય ને તોય ખોટું પડે. પણ મને ઢગલે બેચારે કીધું હો ઈ કે માં નથી જાવું, પણ હું કાંઈ માની વાત નહીં ઢગલાય. જો જો.